હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આપ્યા છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ અરબી સમુદ્રમાં ભેજના કારણે 2 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે વાતાવરણમાં પલટો આવી શકે છે. જો કે મોટું માવઠું થવાની ઓછી શક્યતા હોવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે. સૌરાષ્ટ્રના મધ્ય ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા છાંટા કે વરસાદ વરસી શકે છે. એટલું જ નહીં, વાદળછાયા વાતાવરણને લીધે ઊભા પાકમાં રોગ થવાની પણ શક્યતા વધી શકે છે. એટલું જ નહીં, ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી હવામાનમાં ફરી પલટો આવવાની શક્યતા છે. જ્યારે માર્ચ અને એપ્રિલ મહિનામાં વારંવાર હવામાનમાં પલટો આવવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. જે પશ્ચિમી વિક્ષેપ મજબૂત આવવાની ગણતરી હતી તે કદાચ ન પણ આવી શકે અને માવઠું જે છે એની તીવ્રતા ઘટી પણ જઈ શકે. કારણ કે હવે અરબી સમુદ્રનો ભેજ, બંગાળનો ઉપસાગરનો ભેજ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જે બંગાળની આસપાસ બને છે તેના કારણે કંઈક ભેજ આવી શકે. એટલે જે વધુ પડતું માવઠું થવાની શક્યતા અત્યારે હાલ તો જણાતી નથી.